અમે અને એ લોકો 1v1 હતું. એ અમારા કાપા, અમે એમને કાપતા હતા, એવું સીન હતો. ઓકે ગાઈસ, તો આજે છે ઓફિશિયલ ડે 2. ઓકે, તો મકર સંક્રાંતિ આપણે 2 દિવસ મનાવવામાં આવે છે, ઉત્તરાયણ 2 દિવસ મનાવવામાં આવે છે, ત્યારે વાસુત્તરાયણ છે. ઓકે, અને કાલ રાતે તો પછી શું થયું કે અમે લોકો પછી જમ્યા અને જમીન પછી મસ્તી મજાકને બધું કરતા પછી કિન્યા બાંધી પતંગોને પછી સૂઈ ગયા. ઓકે, અને પછી મેં કોઈ વિડીયો વધારે આગળ લંબાવ્યો નહોતો. અને તે સવારે ઉઠીને હું એકચ્યુઅલી નાહ્યો બી નહીં, કેમ કે શું થયું કે સવારે હું લેટ ઉઠ્યો અને ઉઠ્યા પછી હું ફ્રેશ થયો, ના કર્યું, સ્પીકર લગાવીને કરતા ટાઈમ થઈ ગયો, એટલે હું નાવાનું તો છે નહીં, એટલે મતલબ બહુ શાંતિથી બપોરે કાં તો પછી સાંજે નહીં રહીશ, એટલે શું થાક્યો હોય ને બોડીનું થકાન ઉતરી ગયા. કાલની ઉત્તરાયણ તો મારી મસ્ત રહી, મતલબ દોરી અગર એક વસ્તુ હું ભૂલી જાઉં ને કે દોરી 7000 વાર દોરી ખરાબ હતી વસ્તુ જો ભૂલી જાઉં ને તો મારી ઉત્તરાયણ બહુ મસ્ત રહી છે. બાકી તો ઠીક છે. પછી જો અત્યારે હું મારા ભાઈ લાવ્યા ને દોરી એ લઈને આવ્યો છું ચગાવવા માટે નીલના ધાબા ઉપર, કેમ કે શું કે અહીંયા આ સોસાયટીમાં 2-3 મકાન એવા છે, કાળિયું મકાન જે બની રહ્યું છે, એક આ મકાન એક આ મકાન, 3 મકાન એવા છે કે જ્યાં હાઈટ ઉપર છે, એટલે મજા આવે પતંગ ચગાવવાની એમ. હા, તો કંઈ નહીં, વાતાવરણ બહુ સરસ છે, વાદળા છે અને નાનું તડકો બી આવે એટલે મજા આવી જાય. આવું મસ્ત વાતાવરણ હોય તો મજા આવે પતંગ ચગાવવાની એમ. માહોલ બી સારો છે અને પતંગ બી સારા ચગે છે, એટલે વાંધો નહીં આવે. નીલ નીચે છે, નાવા ફ્રેશ થઈ રહ્યો છે, નાવા વગેરે ગયો છે, તો નહીં ઉપર આવશે અને હું ઉપર આવીશું પતંગ લઈ ને ચગાવીશું હવે. બાકી માહોલ સારો છે અને ઇન્દ્રપુરી બી આ તમારે ગયો નહોતો, તો હમણાં જો બપોર ટાઈમ હતો ત્યાં બી જઈશ. શું કહી દેખો અમારા કટ્ટુબેન ને નીલ પતંગ ચગાવવા. મને કેવું થાય કે પવન હતો નહીં બિલકુલ, અને આ વખતે એટલો પવન કે આમ કંટાળો કે આટલો પવન ના હોય તો સારું, કેમ કે એટલો પવન પતંગ આમ પવન પહોંચ્યા દૂર સુધી. આ લોકોના એન્ડ રહીને આગળ ધાબા લોકો બહુ હેરાન કરે, મતલબ હાથમાંથી કાપે પતંગ એમ. સો બે જગ્યાએ જોવા જવું ને તો મારી ઉત્તરાયણ કરતાં વાસુત્તરાયણ બહુ મસ્ત ગઈ છે. તો જે પાછળ પતંગ પછી એ લોકોને કિન્યા બાંધી દઈએ અને બધું ભૂખ બી લાગી તો નાસ્તો કરતા હોઉં. ઈચ્છા એવી છે કે ધાબુ ચેન્જ કરી દઈએ, કેમ કે એકચ્યુઅલી શું હોય કે પવન આ બાજુનો છે, આમ હવે આ બાજુમાં કયું ખેતર ખાલી છે બરાબર, અને અહીંયાથી બધી પબ્લિક આમાં કાપશે, એટલે ઈચ્છા એવી કે ધાબુ ચેન્જ કરી દઈએ. સામે ધાબા પર જતા રહીએ ટપુના, કાં તો પછી બીજું કોઈ ધાબુ ચેન્જ કરી દઈએ એમ, કેમ કે એ જ કે પવન વધારે છે, તમે અવાજ આવતો હશે પવન બહુ ખરાબ. સો ગાઈસ, અમારા આયરા મિત્રો બધા આવી ગયા છે, અમારા યુટ્યુબ પાર્ટનરો બધા એમપીડું ફેમ્પડું આવી ગયા છે. ઓકે, અને અમારા સોસાયટીનો MC, અમારા સોસાયટીનો MC બહુ મોટા MC, મતલબ મોહિત ચૌહાણ એમ. તમે MC તો બીજો મતલબ ના નીકળતા. અમારા ગ્રુપનો છપરી આવી રહ્યો જો લોન્ડો, છપરી લોન્ડો જો તમે મોઢું જુઓ ખાલી. ઓકે, સો મારા બધા ભાઈબંધો આવી ગયા છે અને હું ધાબુ ચેન્જ કરી નાખ્યું હોય, નીલનું ધાબુ ચેન્જ કરી મેં ટપનું ધાબુ આવી ગયા છે, માલિક આવ્યો છે ધાબાનો. ઓકે, ઓટોકાર બાપુ વચ્ચે ઓટોકાર બાપુ તો બધા આવી ગયા છે એન્ડ હવે અહીંયા બધા ભાઈબંધો ભેગા કરી મસ્ત ચકાઈએ અને ચર્ચા કરીએ. એમ પેલા તો વાનો ઉડીને હતો કપાઈ ગયું ને ઉપર જ નહીં આવતું જોઈએ. તો ગાઈસ, તમારે એમ્પિયર પતંગ અડાઈ રહ્યો બીજો લબુ હોય, એના જેવો લબુ પતંગ, એ જે લબુ જેવો છે એ પતંગ લબુ જેવો એ નવડા ત્યાં લઈ લીધું લે ચાલુ પતંગ લઈ લીધું. ઓકે ગાઈસ, તો જમીન આવ્યો હાલ, જમીન એના પછી તો પતંગે બહુ બધા ચગાયા. ઓકે, એન્ડ મારા બધા ભાઈબંધો અહીંયા હતા, 4-5 ભાઈબંધો જે પતંગ મતલબ ખાવા ગયા છે, પતંગ લેતા આવીશું બરાબર. પતંગ બી પડી છે, દોર બી પડી છે, પણ મેં તમને કીધું ને કે મારે ઉત્તરાયણ કરતાં વાસુત્તરાયણ બહુ મસ્ત ગઈ છે, કેમ કે દોરી અહીંયા દેખો ગુલાબી દેખા તમને પડી છે. ઓકે, તો આ ગુલાબી દોરી હતી એના પર મેં પતંગ ચગાવ્યા અને બીજી એક આ બ્લેક કલરની દોરી પડી છે એની પાછળ, એના પર ચગાવી તો બહુ મજા આવી ગઈ અને મતલબ એન્જોય કરી એમ. જોવા જઈને હવે રિયલમાં મેં એન્જોય હવે કરી એમ. હેલો ગાઈસ, તમે સબસ્ક્રાઇબ ના કરતા ગાઈસ. સો ગાઈસ, આજે हमारी जूनी पलटा 2 बार लाइक करना, बरोबर से लाइक करना, 5 बार देखना 2 बार लाइक करना, 5 बार देखना और बार लाइक करना. ओके, सो गाइस, આજે हमारी पलटन इंद्रपुरी ની ગેંગ. ઓકે, અમારા જય હર્ષ અમારા ટીમના કેપ્ટન, અને અમે તમે જોયા છે ત્યારે 8મના બ્લોગમાં જોયા છે નાચવા હારા ગૌતમ તો કાકા 2 કોમેન્ટ આવી હતી બહાર ની કે ભાઈ કોણ આવી રહ્યા, હું અમારા કાકા એક જબરદસ્ત નાચે રહ્યા. અહીંયા ખેચ સુમિત બોલો બહુ તમારી દયા યાર. પ્રદીપ, અમારી બધી ગેંગ, અમારી ક્રિકેટ ટીમ આખી, અમારી ટીમના કેપ્ટન ઓ રેદારા કેપ્ટન અમારો
હાય તારી ફિટનેસ યાર આજકાલ દોઈ સમજી થઈ રહી છે બે શબ્દ કહેવા ના ના સ્પિન પાણી સ્પિન લઈને પડવા માટે હા અમારે પડે એવાને હજુ ચેક કરી જાય તું આઈને એ મમ્મી ક્યારની બે હતી હાલત જાય નીચે આ લોકોની ગેંગ હતી અને અમારી ગેંગ હતી એન્ડ અમારી બંનેની ગેંગ વચ્ચે 1v1 થઈ ગયું હતું કારણ કે પતંગ બીજા ચકતા છે નહીં તો અમે અને એ લોકો 1v1 હતું એ અમારા કાપા અમે એમને કાપતા એવું સીન હતો સો ગાઈસ અહીંયા હાલ જ જસ્ટ કેમેરો ખોલતા ખોલતા તણખા પતી ગયા એના સામે દેખાય છે ને અહીંયા જે વાયર જાય છે ને અહીંયા અમારે અહીંયા બાજુ અમે બે બાજુ વાયર જ છે આ દેખો એ બાજુ પેલી તાંબલી વાયર છે ને તો ત્યાં ને મસ્ત તણખા ત્યાં ના ના થયા વિડીયો બતાવું સો ગાઈસ હાલ જ અમારા ઘરમાં તણખા ત્યાં ઓકે તો અમે મેન સ્વિચ તો મેં બંધ કરી દીધી છે ઓકે બટ જે આ કહેવાય ને લાઇટમાં જે કહેવાય ને લાઇટની તણખા ત્યાં છે અને આ ચાર્જિંગ સ્વિચોમાં તણખા ત્યાં છે આ લોકો કિન્ના બાંધી રહ્યા છે બરોબર હવે એ લોકોને જોવું મેં પ્રોમિસ કર્યું કે 1v1 કરવાનું છે એ લોકોને ધાબાની વાત પતંગ નહીં આવતું અને કાપવા ના આપો બરોબર કે તમે ખાલી મુવમેન્ટ એન્જોય કરો ખાલી તમે લોકો ત્યાં લીલો પતંગ ચગ્યો છે એ લોકોને બરોબર હાલ જ હું કાપીને એમનું નક્કી કર્યું ધાબાની વાત પતંગ નહીં આવતું અને પતંગ પુષ્પાનો ચગાવ ઝુકે કે નહીં સાલા પતંગ આવ્યો મેં લોકો કીધું રિક્વેસ્ટ કરતા હોય ને તો ચગવા દઉં બાકી ધમાલમાં પતંગ નહીં આવતું આ 5મો પતંગ 6ઠ્ઠો પતંગ છે જે ધાબાની બહાર નહીં આવ્યો ગાઈસ આવું બન્યું તો તમે કદી નહીં જોયો કોઈ વિડીયોની અંદર આજ હું તો વિડીયોની અંદર બતાવીશ એટલે દોરી હટાય ને -2 મિલિયન આવી હશે ઓબ્વિયસલી એ તો નિયમ જ છે સંસ્થાનનો એક બે જો અડધો કઈ કિન્નર તો બધો ભેગા થઈ બોતા કરી દીધા તો ગાઈસ દેખો જે પતંગ ચગ્યો આ કાપી દેવાના જો આ કાપી દે તું લેતો દે भी लगी हो डर रहा है आएगा जल्दी कर रहे जल्दी दिखाया जंगल में आया आ जंगल में आया नीचे का कैमरा सो गाइस फाइनली मारो पतंग कपाई गयो जंगल में आना ऊपर पतंग काप्या અને આને ગાંઠમાં લોચા મારે મેં વાંધો નહીં આપણે फाइनली માં પતંગ કપાઈ ગયો और फिर एक पतंग जगाइस मेले कोना करવાનો सो गाइस देखो આ ફેરથી પતંગ બાંધી રહ્યું બરોબર આ ફેરથી જ કરીશ કે લોકો તાબાની માં પતંગ નહીં આવતું ઓકે તો આ ફેરથી પતંગ બાંધી રહ્યું અને એક સીન કરવાનો છે તો ગાઈસ મારો પતંગ ઉપર ચડી ગયો છે બરોબર નો અને કમબેક કર્યું મેં પતંગ બતા આગે જોઈ લી હે બેન में આવશે બોલે વાતની અંગા જે કોમ્પ્રોમાઇઝ કરે ખોટી મોટી વસ્તુ નહીં હે
તો ગાઈસ હવે છે ને મારો ભાઈ નિતુલ ચગાવે છે બરોબર. હવે એ લોકો એ ચગાવશે કાપશે, હું પાસે ફિરકી પકડું અને અમારે કમબેક કરવાનું છે. જો કે ઓલું કમબેક થયું નહીં. હવે 5-6 કાપ્યા અને 2 કપાઈ ગયા મારે. કંઈ વાંધો નહીં, ચલો હજુ 6-4. પતંગ થોડું બેકાર છે, બીજું કશું નહીં. બાકી તો પતંગ ચગી રહ્યો અમારો. જો આ ચગે અમારો પતંગ છે અને આ લોકો જે અમારે રિવેન્જ લેવાના આ લોકો જોડે, આ બગડ બિલ્લાઓ જોડે. गैस किसी बोबो होने वाला है. મેં પતંગ ચગાવ્યો બરોબર. એક કાપે કપાઈ ગયો બૂમા પાડામાં. પણ આ ફેરથી ચગાવી ધાબાની પતંગ નહીં જવા દેવાના લોકો. ભલે કટકો તો કટકો, પણ ધાબાની બાદ નહીં આવતો હું. અને તમે આ ચેલેન્જ માટે ચેનલ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ બી કરી દેજો અને શેર કરી દેજો બધાની અંદર. બધા પતંગ લોને શેર કરી દેતા વિડીયો આવ્યો. મને એકલા શેર છે, બીજા કોઈ નહીં આવે. બીજું આવે બીજું ભાઈ કે મત ના ના નહીં કા નહીં પાડ્યો લે. ગાઈસ હાથમાં કાપ્યો, કાપી જ દઉં બહાર બી આવે તે લોકોનો. ધાબાની બાર પતંગ આવવા દેતો નહીં. કિન્ને વધી જાય તો બધા આપણે કિન્ને વધી જાય બહુ પા. વન મેન આર્મી, વન મેન. તો ગાઈસ હમણાં કાપ્યો, કપાઈ ગયો. આ ફિરકી જાડી અમારી ફિરકી પતો આવી ગઈ. જો પશ્ચિમની જોડે જંગ બંધ નહીં થાય, આ વોર ચાલુ રહેશે. So guys, ચકલા કદી બાદ ના બને યાર. નાક નાક. તો
તો ગાઈઝ ફાઇનલી અમારી 1v1 બેટલ ઓવર થઈ. અમે એ લોકોના અમે કાપે, અમે એ લોકોના કાપે. મતલબ મજા આવી ગઈ. તમે વિડીયોમાં જોજો અને તમને મજા આવી હોય ને તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમે કેવી મજા આવી. બરોબર. તો ગાઈઝ આજે મારી પલટન અને આ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો. આ જંગ જીતવાની અંદર આ લોકોનો બહુ મોટો હાથ કેમ કે આ લોકો કિન્ને વાદી મને આપે. હું પતંગ કપાવું કે કાપું કિન્ને તૈયાર હોય. પતંગ કપાવું કિન્ને તૈયાર હોય. તો આ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો. તો મારા કહેવાય ને કે મારું હથિયાર બન્યા બધા. મારા ટોટલી હથિયાર લોકો બની ગયા મારા આ જંગ જીતવા માટે. ઓકે તો મજા આવી ગઈ. ફાઇનલી મારી ઉત્તરાયણ કરતાં વાસુતન બહુ મસ્ત ગઈ અને અમારે પાછળ બૂમ પાડી દે. બોલો ભાઈ ફેરથી જંગ કાઢવી બોલો. ઓકે તો ફાઇનલી મારી વાસુતરણ બહુ મસ્ત ગઈ એન્ડ મને મજા આવી ગઈ વાસુતરણ કરવા માટેની. અને મતલબ વન ઓફ ધ બેસ્ટ. તો તમને અવાજ ના આવે તો કહી દઉં કે બેઝિકલી મારી ઉડાવી દો છો. ફાઇનલી આપણી ઉત્તરાયણ પતી ગઈ એન્ડ કાલથી હતું એનું એ જ. અને હું તમને આજ હતી અમારી 2 દિવસની ઉત્તરાયણ. બહુ મજા કરી ઉત્તરાયણની અંદર. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બી પતંગ લવર છે ને મને કોમેન્ટ કરજો કે તમે આ ઉત્તરાયણ કરો છો કે નહીં. ઓકે તો ચલો, થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. ના ના માનશું નહીં. હા ભાઈ નહીં એનો. સો ગાઈસ અમે આટલી ઉત્તરાયણ કરી. મતલબ બધું ફિરકીઓ બિરકીઓ હતું ને બધું સળગાવી દીધું. અમે જે પતંગ એક્સ્ટ્રા હતું એના આયરી જે પલટન છે અમારી બૂમા બૂમ કરી દીધી. ચર્ચા ચાલી રહી છે. પેલું મેં તમને વિડીયો બતાવ્યું હતું સાંજે કે ભાઈ આ ભડકાતા હતા. તો ભડકા હિસાબથી એમના ઘરની ટીવી જતી રહી છે. આ લોકોના ઘરની લાઇટો નાની મોટી વસ્તુ તો ગઈ છે. અને એકચ્યુઅલી અમારા ઘરની બી જતી રહી છે. અમારા લાઇટો જતી રહી. પછી ઓલી જે ઘડિયાળ આવે ને ઇલેક્ટ્રિક ઘડિયાળ એ ઉડી ગઈ. બધું ઉડી ગયું અમારે તો. એવા મારા છેલ્લા 4 ઘોડા છે ને 2 ટ્યુબ લાકડી જી. 180 રૂપિયા ના હતા. એ 360 ની હતી. 360 એ ના ચાલે. લાઈટ અમારી છે. લાઈટ રૂની વાળા બજારમાં હતા પપ્પા 20,000 માં ટીવી લઈને આયા. મેં જોયા માર્કેટ ડીલરી હતો. ડીલરી હતો. વર તો રાખી જ પડે ને. એટલે હારું કે તારી વર નહીં રાખતા, તારી વર તો રાખવા તો તારા પણ મેં એમ કે ગાડીનો રેસ કોણ આપે છે. આમ ગાડી આમ રેસ ચાલતો હતો પેલું બસવા જેવા જતો હતો એટલે એની ગાડી બસતી હતી. હાલ જે જો અમારે પાલતુ કૂતરી જ છે. જો કે જો બસે ગાડી બસ ગાડી જ બસી રહી કૂતરી. બોલ અમારી એકચ્યુઅલી પાડેલી કૂતરી ચાલી પણ ગાડીનો રેસ ચાલતી તો ગાડી બસતી હતી. સો ગાઈસ દેખો અડધી રાતે કોઈ પતંગ ચગાવી રહ્યો. અડધી રાતે મતલબ 10 વાગે રાતના પતંગ ચગાવ. દેખો આવી રહ્યો પતંગ. 10 વાગે કોણ ચગાવ ખબર નહીં. ઠંડીનો પતંગ ચગાવ બોલી રહ્યો.